આપ્યું છે। બાપુના સમસંવેદન કાર્યક્રમ મુદ્દે નિવેદન આપવામાં આવ્યું છે। લોકશાહીની ડંફાસ મારતી કોંગ્રેસને જે રીતે બાપુએ કટાક્ષ કર્યો હતો તે મામલે સીએમએ નિવેદન આપ્યું છે। આપને જણાવી દઈએ કે ગઈકાલે જે રીતે બાપુએ તેમની નારાજગી દર્શાવી હતી, વેદના ઠાલવી હતી, ચોક્કસપણે લાગી રહ્યું છે કે બાપુ ક્યાંક ને ક્યાંક નારાજ છે અને ત્યારબાદ આ રીતે તેમણે આ નિર્ણય કર્યો છે। ખાસ કરીને આ મામલે સીએમએ તેમનું નિવેદન આપ્યું હતું। લોકશાહીને ડંફાસ મારતી કોંગ્રેસે લોકશાહીનું હનન કર્યું છે, આવા પ્રકારના નિવેદન સીએમએ આપ્યા છે। મહત્વનું છે કે હવે બાપુએ જ્યારે રાજીનામાની જાહેરાત કરી છે ત્યારે કોંગ્રેસમાં જે રીતે એક દિગ્ગજ નેતાની ખોટ પડશે તે વાત હવે નિશ્ચિત થઈ ગઈ છે। બીજી બાજુ કોંગ્રેસે હવે બેઠકનો દોર શરૂ કર્યો છે। બેઠકમાં અનેક મુદ્દાઓ ચર્ચાશે અને ખાસ કરીને આ વરિષ્ઠ નેતાનું પદ હવે કોને સોંપાય છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે। મામલો છે, પરંતુ જે કોંગ્રેસ લોકશાહીની ડંફાસો મારે છે, જન્મ દિવસે કોંગ્રેસના લોકોએ એમના જ નેતાના જન્મદિનના કાર્યક્રમમાં ન જવાનો ફરમાન એ લોકશાહી કૃત્ય છે। કોંગ્રેસ ખુલ્લી પડી ગઈ છે। નવસર્જનની વાત કરનારી કોંગ્રેસ વિસર્જનના માર્ગે જઈ રહી છે એવું અત્યારે દેખાય।